પીપોદરા ગ્રામજનોએ અરજી આપી છે કે પીપોદરા ગામ તળથી 200 મીટરની અંદર ધમધમતા અલ્ટ્રાટેક તથા એસી પ્લસ રેડીમિક્સે સિમેન્ટ પ્રોડક્ટ બનાવતા કારખાના છે અને આ કારખાનાઓમાંથી સિમેન્ટની રજકણો 24 કલાક હવામાં ઉડતી રહે છે અને હવામાં પ્રદૂષણ ફેલાવે છે તેમજ ગામ આખામાં પ્રસરે છે, જેથી નાના બાળકો, વૃદ્ધ, મોટી ઉંમરના તેમજ યુવાનોને આશ્વાસન કિયામાં તકલીફ પડે છે, જેથી મોટી બીમારીઓ ફેલાવાની સંભાવના રહેલ છે અને ઘરોની અંદર પ્રવેશ કરવાથી ધૂળ સમી રજકણો જમી જાય છે અને પર્યાવરણને પણ નુકસાન કરે છે, હવામાં પ્રદૂષણ ફેલાવે છે તેમજ સિમેન્ટ પ્રોડક્ટ ભરીને જતા વાહનો આવા સિમેન્ટ પ્રોડક્ટ રસ્તાઓ ઉપર પણ ફેંકતા જાય છે, જેથી રસ્તાઓને પણ નુકસાન પહોંચાડે છે. સાથે જ દ્વિચક્કી વાહન, મોટરસાયકલ પર જતા લોકોની આંખમાં આવા સિમેન્ટ પ્રોડક્ટની રજ પડે છે, તેથી એક્સિડન્ટ થવાની પણ સંભાવના રહેલ છે, જેથી પીપોદરા ગામ તળથી 200 મીટરની અંદર ધમધમતા આવા સિમેન્ટ પ્રોડક્ટનું લાયસન્સ રદ કરી બંધ કરાવવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે અને ગ્રામજનોના હિતમાં પણ છે, જેથી ન્યાયના હિતમાં યોગ્ય કાર્યવાહી કરવાની રજૂઆત કરી હતી. દરવાજા ખુલ્લા હોય તો ઘરની અંદર ઘૂસી જાય છે, વારંવાર સાફ સફાઈ કરવા અમને તકલીફ પડે છે અને અમને આરોગ્યને બી અમારે નુકસાન થાય છે. એ હેતુથી અમે આ લોકોને જે અમારા ભાડુઆત છે એમને બોલાવેલા, જે ભાડે આપેલી છે જમીન અને એ આ લોકો અહીંયા ધંધો કરે છે એમને પણ બોલાવ્યા અને અસરગ્રસ્તને બોલાવ્યા. એ લોકોની વચ્ચે વાત થઈ, એકબીજાને એ લોકો બંને જણા જોખવા માંગતા નથી અને એલા લોકો એમ કહે છે કે ભાઈ અલગ અલગ બંધ કરાવો. અલગ અલગ બંધ કરવા જાય તો એ જે ભાઈ એમણે વાત કરી તેમ કે ભાઈ 15 દિવસ જેને બંધ કરેલું હોય જેનું ચાલુ હોય એ ગમે ત્યાં મેનેજ કરતો હોય ધ્યાન આપીને, અને પછી એ પાછું 15 દિવસ પછી પાછો બીજો ચાલુ કરે એટલે એની રીતે એ પછી ધ્યાન વગર ગમે ત્યાં ઉઠતો હોય એ પછી ધ્યાન આપતો નથી. આજે આ સિમેન્ટનું ગોડાઉન છે, સિમેન્ટના બર્કલ આવે છે, એની અંદર સિમેન્ટ કોન્ક્રીટના જે મટીરિયલ બને છે એ રસ્તા માટે ઉપયોગ થાય છે, પણ એ વધુ પડતી સિમેન્ટની જે રજકણો છે એ સિમેન્ટના લીધે ઉડે છે અને એ લોકોના આરોગ્યને જોખમાય છે. એટલે ગામના લોકોને એવો આક્રોશ છે કે ભાઈ આના લીધે અમારા પરિવારને તકલીફ થાય છે, વારંવાર અમારા ઘરે બીમાર થાય છે, છોકરાઓને તકલીફ ઊભી થાય છે મોટી. ગામની વચ્ચે સિમેન્ટનો ગોડાઉન ચાલે છે, એમાં પંચાયતે પરમિશન આપી છે? અમે એવી કોઈ પરમિશન આપી નથી અને અમે એવા કોઈ ખરાબ કૃત્ય કરતા એને પરમિશન આપતા પણ નથી. એ લોકો જીપીસીસીની પરમિશન લાવીને અમે વારંવાર આગળ પણ એમને નોટિસ આપી તો અમને એવું બતાવે છે કે અમે જીપીસીની પરમિશન લીધી છે, બરાબર. અમે અત્યારે આ મિટિંગ દરમિયાન આ મિટિંગ પછી અમને કીધું છે ભાઈ જીપીસીસીની પરમિશન આપો. અમે મહેરબાન કલેક્ટર સાહેબને અને જીપીસીસીમાં ગુજરાત પોલ્યુશન બોર્ડમાં લખીને અમે મોકલવાના છે અને દૂરને પાણી કરવાના છે, કારણ કે અત્યારે ગામમાં ઘણી બધી તકલીફ ઊભી થાય છે આ રજકણથી. એટલા માટે અમે કરી છે અને અમે તો વારંવાર આ ભાડુઆતોને પણ કીધું છે કે ભાઈ તમે ગામને નુકસાન થાય છે તો તમને તો બીજું ભાડુઆત મળી જાય, પણ આરોગ્ય જોખમાય અને કંઈક તકલીફ થઈ જાય તો બીજું કંઈ થવાનું નથી અને આ લોકો બીમાર રહેશે, ગામને તકલીફ કરશે, ગામના લોકો તકલીફમાં છે. તમે એને ભાડુઆત બદલી કાઢો બીજાને આપી દેવાનું. ગામવાસીઓનો એવો આક્ષેપ છે કે પંચાયતના 8 મહિના પહેલાં અને 20 દિવસ પહેલાં 2 વાર અરજી આપી છે, પંચાયતમાં શું પગલાં ભરશે? જે તે વખતે જ્યારે પણ અમને અરજી આપી છે તો અમે જે ત્યાં આ લોકો જે ઉદ્યોગવાળા આવ્યા છે જે ચલવે છે આ લોકો એમને વારંવાર અમે એમને નોટિસ આપીએ જ છે, પણ એવો કોઈ ખુલાસો આવતો નથી. એટલે અમે છેવટે અમે બી હવે નક્કી એવું કર્યું છે કે હવે ગુજરાત પોલ્યુશન બોર્ડને અને મહેરબાન કલેક્ટર સાહેબને લખીને મોકલીએ, પછી એ દૂરને પાણી જે થાય અને એ લોકો જે નિર્ણય લે છે એની પર અમે આગળ નિર્ણય લઈશું.